જો આપણો સવારનો નાસ્તો સરસ મળી જાય તો આપણો આખો દિવસ એકદમ સરસ જતો હોય છે। તો જય માતાજી મિત્રો, આજે આપણે નાસ્તામાં બનાવી શકાય અને તે પણ ઝટપટ બની જાય તેવા ઇન્સ્ટન્ટ બન ઢોસા બનાવીશું, જે એકદમ ઝડપથી બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે। તો તેની માટે મેં અહીંયા અડધા કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે, સાથે મેં અહીંયા અડધા કપ જેટલો રવો લઈ લીધો છે। ઝીણો અથવા જાડો તમે ગમે તે રવો લઈ શકો છો। સાથે અડધા કપ જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે। હવે આપણે 3/4 કપ જેટલું દહીં લેવાનું છે અને 1 કપ જેટલું પાણી લઈ લેશું અને બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું। આ રેશિયાથી તમે બનાવશો ને તો તમારા આ ઢોસા એકદમ સરસ બનશે। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે તેને આપણે 10 થી 15 મિનિટ માટે રાખી દઈશું, જેથી કરીને આપણો રવો એકદમ સરસ રીતે ફૂલી જશે। હવે મેં અહીંયા 2 કાચા બટેકા લઈ લીધા છે, તો તેને આપણે ખમણી લેવાના છે। 2 મીડિયમ સાઇઝના લેવાના। 2 મોટી ચમચી જેટલા તેલ ગરમ કરી તેમાં જીરું નાખી દેવાનું છે, પછી તેમાં આદું અને લસણને નાખી દઈશું। સાથે અહીંયા આપણે જે બટેકાની છીણ કરી છે તે નાખી દઈશું અને અડધા કપ જેટલા વટાણા નાખી દઈશું। બટેકાના છીણને મેં 2 થી 3 વાર ધોઈ લીધી હતી। હવે બધાને આપણે મિક્સ કરી લઈશું। સાથે જરૂર મુજબ હવે આપણે તેમાં મીઠું અને હળદર એડ કરી દઈશું, તેને પણ આપણે મિક્સ કરી લઈશું। આ બટેકાનું છીણ 5 થી 7 જ મિનિટમાં તમારે બનીને તૈયાર થઈ જશે। હવે અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે, તો હવે તેને આપણે ઢાંકીને ધીમા તાપ ઉપર ચડવા દઈશું। 5 થી 7 જ મિનિટમાં તમારું આ છીણ પાકી જશે। તો જો એકદમ સરસ એવું આપણો આ બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે। તમે આની જગ્યાએ પનીરનો મસાલો પણ કરી શકો છો અથવા દાળનું સ્ટફિંગ પણ કરી શકો છો। તો હવે તેને આપણે સાઈડમાં રાખી દઈશું। તો ત્યાં સુધીમાં આપણું બેટર પણ એકદમ સરસ રીતે વેલ સેટ થઈ ગયું છે, તો તેને આપણે એકવાર જોઈ લઈશું। તો જુઓ, થોડુંક મને અહીંયા જાડું લાગે છે આપણું બેટર, તો થોડું પાણી આપણે એડ કરી દઈશું અને તેને આપણે મિક્સ કરી લઈશું। તો આપણું બેટર આપણે આવું બનાવવાનું છે, રિબિનની જેવી રીતે પડતું હોય, રિબિનની જેમ પડે તેવું આપણે બેટરને બનાવી લેવાનું છે। હવે જરૂર મુજબ મીઠું અને 1/4 ટેબલ સ્પૂન જેટલું આપણે બેકિંગ સોડા એડ કરી દઈશું। અને જો તમે આની જગ્યાએ ઈનોનો પણ ઉપયોગ કરી શકો તો આપણે અડધી ચમચી જેટલો ઈનો આપણે નાખવાનું। હવે તેને એક્ટિવેટ કરી લઈશું। તો મેં એને અહીંયા બન ઢોસાને તવીમાં કર્યા છે, તમે આની જગ્યાએ નોનસ્ટિક પેનમાં પણ કરી શકો છો અને વઘારિયું જે આવે છે ને તેમાં પણ કરી શકો છો। પણ જો તમે તવીમાં કરશો ને તો તેનું સ્ટફિંગ આપણે વચમાં જે રાખવાનું હોય ને તે એમનેમ જ વચમાં રહેશે। તો હવે આપણે છે ને તેને 1 મોટા ચમચા જેટલું બેટરને પહેલાં નાખી દેવાનું। ગેસની ફ્લેમને એકદમ ધીમી જ રાખવાની છે અને પછી જે આપણે મસાલો કર્યો છે ને, સ્ટફિંગ કર્યું છે, તેને વચમાં સેન્ટરમાં રાખવાનું અને ઉપરથી ફરીથી આપણે 1 ચમચા જેટલું આપણે બેટરને નાખી દેવાનું છે આવી રીતે। હવે ઢાંકીને 1 મિનિટ માટે આપણે તેને ચડવા દેવાનું છે। ગેસની ફ્લેમને આપણે આમાં ધીમી જ રાખવાની છે, તો જ અંદર સુધી આપણે આ બન ઢોસા આપણા એકદમ સરસ એવા ચડી જશે। ઉપરથી મેં અહીંયા ચીલી ફ્લેક્સ નાખેલું છે, તમે એમને પણ કરી શકો છો, પણ ચીલી ફ્લેક્સ નાખશો ને તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। 1 મિનિટ થઈ જાય ને પછી આપણે તેને બીજી સાઈડ ચડવા દેવાનું, 1 મિનિટ સુધી તેને પણ ચડવા દેવાનું, તો અંદર સુધી તમારું આ એકદમ સરસ રીતે આ બન ઢોસા તમારા ચડી જશે। તો છે ને એકદમ ઝટપટ તમે આને બનાવી શકશો અને બધાને ખૂબ જ પસંદ આવશે। તો ફરીથી આપણે થોડું તેલને નાખી દેવાનું, પછી આપણે 1 ચમચા જેટલું આપણે આ બેટરને લઈ લેવાનું છે અને વચમાં જ આપણે સેન્ટરમાં જ સ્ટફિંગને ભરવાનું છે। 1 થી 2 ચમચી જેટલું આપણે સ્ટફિંગને તેને નાખી દેવાનું છે અને ઉપરથી ફરીથી 1 ચમચા જેટલું બેટરને આપણે પાછા રેડી દઈશું અને હવે 1 મિનિટ માટે ઢાંકીને આપણે તેને ચડવા દેવાનું છે। ઉપરથી ચીલી ફ્લેક્સ નાખી દેવાના। તો છે ને એકદમ સરળ રીતથી તમે આને બનાવી શકશો અને ઝટપટ પણ બની જાય છે, બધાને ખૂબ જ પસંદ આવશે। અને આ ઇન્સ્ટન્ટ છે તો તમે સવારના નાસ્તામાં પણ બનાવી શકો છો। અને આ બેટર જો તમારે સવારના વહેલું બનાવવું હોય ને, જો તમને ટાઈમ ના હોય ને તો તમે રાતે બનાવીને પણ રાખી શકો છો। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। મેં એને અહીંયા લીલી ચટણી સાથે અને આંબલીની ચટણી સાથે સર્વ કરેલું છે। તમે આની જગ્યાએ સાંભાર પણ અથવા બટેકાનો મસાલો કોઈ પણ રીતે સર્વ કરી શકો છો, બધાને ખૂબ જ પસંદ આવશે। તો તમે પણ ગરમા ગરમ તેને સર્વ કરો। અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરજો। અને તમને મારી રેસીપીઓ કેવી લાગી છે તે કમેન્ટ કરીને પણ કહેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો। તો ચાલો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળશું, ત્યાં સુધી બાય બાય, જય માતાજી।